Hello, friends, how are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share, and press bell icon for notifications. Thank you. જય માતાજી ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓનલાઈન લેક્ચર ઓફ ધ્યાન કોમર્સ ગ્રુપ. વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા 3 ના હિસાબોમાં આપણે અંતિમ ચરણમાં આવી ગયા છીએ. હવે આખા પ્રકરણની અંદર જે મેં તમને 5 રીત સમજાવી હતી એમાં આખું ટોપિક પહેલો પડાવ શરૂઆતના સ્ટોક વગરનો સાદો દાખલો, જેમાં આપણે 3 કે 4 એક્ઝામ્પલ જોયા. બીજી રીત માલ સામાન 1-2 વાળી ફીફો પદ્ધતિ, શરૂઆતના સ્ટોક વાળી રીત. પછી એક રીત જોઈ શરૂઆતના સ્ટોક વાળી ફીફો પદ્ધતિ, ખાલી એકલો માલ સામાન. ચોથી રીત જોઈ સરેરાશ પડતર પદ્ધતિ, અને હવે પાંચમી જોઈએ છે મિત્રો સરેરાશ પડતર પદ્ધતિ અને માલ સામાન 1-2 વાળો દાખલો. આખી રીતમાં બાળકો તમારી જોડે કોઈ હોમવર્ક નથી. વિચારો એક જ દાખલો જેવો ગણાવું છું અને ઉદાહરણ 11 ઘરે પ્રેક્ટિસમાં જોવાનું છે. એટલે આ રીતનો અભ્યાસ પરીક્ષામાં આવવાની શક્યતા 50% છે. બહુ જ ઓછું પૂછાય છે પણ બહુ જ અગત્યની રીત. અને આના પછી બાળકો છેલ્લું તમને પ્રેક્ટિસ માટે પણ એક એક્ઝામ્પલ ફીફો પદ્ધતિ અને માલ સામાન 1-2 નો કરાવું છું. ચાલો પેજ નંબર 160, દાખલા નંબર 22, પેજ નંબર લખી નાખજો મિત્રો એટલે શોધવામાં આસાની રહે. ટેક્સ્ટ બુક, પછી ફૂલ સ્કેપ બુક અને કેલ્ક્યુલેટર લઈને રેડી થઈ જાઓ. વી આર ઇન એન્ડિંગ પાર્ટ ઓફ પ્રોસેસ 3. કન્ફર્મ નેક્સ્ટ માટે શેડ્યુલ આવશે. ચાલો રીડિંગ સ્ટાર્ટ કરું છું. દયા લિમિટેડની પ્રક્રિયા નંબર 2 ને લગતી માર્ચ 2011 ની માહિતી નીચે મુજબ છે. એના પછી બાળકો શરૂઆતનો સ્ટોક આપ્યો, એની અંદર માલ સામાન, મજૂરી, પરોક્ષ ખર્ચ આપ્યો. બધી જ વિગત વાંચીએ ઓનલાઈન માં તો તમને પણ અઘરું પડે એટલે તમે જોઈ શકો છો. પ્રક્રિયા 1 માંથી લાવ્યા, પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા, પ્રક્રિયા 2 નો ખર્ચો, ભંગારના એકમો, સામાન્ય બગાડ, ઉત્પાદનના 10%, વેચાણ કિંમત 3 રૂપિયા, આખર સ્ટોક 21000, પૂર્ણતાની કક્ષા 60, 30 અને 30. ઉપરની માહિતી પરથી જરૂરી પત્રકો અને પ્રક્રિયા 2 નું ખાતું તૈયાર કરો. સરેરાશ પડતર પદ્ધતિ. ચાલો બાળકો પહેલા સરેરાશ પડતર પદ્ધતિ જે દેખાય છે મિત્ર, પણ જોડે પ્રક્રિયા 2 નું ખાતું માંગ્યું છે. જ્યારે દાખલામાં પ્રક્રિયા 2, 3 અથવા 4 નું ખાતું માંગ્યું મિત્રો, ત્યારે આપણે શું કરવાનું? પૂર્ણ એકમના પત્રકમાં 2 ભાગ પાડવાના, માલ સામાન 1 અને 2. આની અંદર જે નિયમ છે બાળકો એ આપણે આગળના લેક્ચરમાં જે ફીફો પદ્ધતિમાં જોયો એ જ છે, બરાબર? પણ ખાલી 2 કોલમ એક્સ્ટ્રા થાય એટલું તમારે ધ્યાન રાખવાનું. ચાલો બોર્ડ પર પત્રકો જોઈએ. સૌપ્રથમ 1 નંબરમાં પ્રક્રિયા 2 નું ખાતું, 2 નંબરમાં પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક, 3 નંબરમાં એકમ દીઠ પડતરનું પત્રક અને 4 નંબરમાં ડેન્જરસ મૂલ્યાંકન પત્રક. ચાલો હવે બાળકો વિગતો શરૂ કરું છું. સૌપ્રથમ પ્રક્રિયા ખાતાનું ઉધાર બાજુ ખર્ચા લખીશું. શરૂઆતનો સ્ટોક એકમમાં 10,500 અને રકમ થોડી વાપર છે મિત્ર એટલે ટોટલમાં ધ્યાન આપજો 3,08,350. એના પછી એની અંદર માલ સામાન 1, 2 મજૂરી, પરોક્ષ ખર્ચ ડિટેલ લેવા નથી બાળકો, એનું ટોટલ આપેલું છે. પ્રક્રિયા 1 માંથી લાવ્યા, 2 નું ખાતું બનાવવાનું છે અને પ્રક્રિયા 1 થી લાવ્યા એટલે આને આપણે શું કરીશું બાળકો? દાખલ કરેલ એકમો, જેમાં એકમ આપ્યા છે 1,08,500. મિત્રની કિંમત આવી 3.50, ગુણાકાર કરો તો 3,89,750. એક્સેલન્ટ, 3,89,750. આગળ વધીએ બાળકો. પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા, 2 નું ખાતું બનાવવાનું, 3 ખાતે લઈ ગયા એટલે શું કહીશું મિત્રો? તૈયાર માલ ખાતે કૌંસમાં પ્રક્રિયા 3, એકમો 91,000. આગળ વધીએ. પ્રક્રિયા 2 માં થયેલ ખર્ચ, જેની અંદર મને દેખાય છે માલ સામાન. ઓકે, માલ સામાનનો ખર્ચ પ્રક્રિયા 2 નો રકમ આપી છે બાળકો 2,10,000. મજૂરી જેની રકમ આપી છે 4,20,000. એના પછી શિરોપરી ખર્ચ, શિરોપરી ખર્ચ એટલે પરોક્ષ ખર્ચ જેની રકમ આપી છે મિત્રો 4,90,000. હવે બાળકો ભંગારના એકમ એટલે બગાડ. મેં પહેલા પણ કીધું આપણે ભંગાર કદી લખતા નથી. આ સાઈડમાં લખ્યું, આમાં 2 ભાગ પડશે, સામાન્ય બગાડ અને અસામાન્ય બગાડ કે વધારો. આગળ જઈએ મિત્રો, એની ટકાવારી કોઈ ઉપયોગી. સામાન્ય બગાડ ઉત્પાદનના 10%. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સામાન્ય બગાડ ઉત્પાદન શબ્દ યાદ આવે છે મિત્ર? ઉત્પાદનનો અર્થ શું થશે? તો અહીંયા આપણે સૂત્ર દ્વારા નોંધ તરીકે રજૂ કરું. શરૂઆતનો સ્ટોક વત્તા દાખલ કરેલ એકમ માઈનસ આખર સ્ટોક. શરૂઆતના સ્ટોકના એકમ કેટલા છે મિત્રો? 10,500 વત્તા દાખલ કરેલ એકમ કેટલા છે?
1,08,500 માઈનસ આખા સ્ટોક કેટલો છે? તો આખા સ્ટોક માટે મારું ધ્યાન જાય છે આપેલો છે 21,000. અહીંયા પણ લખી નાખીશું આપણે એટલે તમને સમજવામાં ઈઝી પડે. આની પણ કિંમત શોધવાની છે, આની પણ શોધવાની છે. સેટિંગ કરો તો મિત્ર. 98,000. હા, આ તમારું આવ્યું ઉત્પાદન. જો મિત્રો 98,000 જે ઉત્પાદન આવ્યું એના 10% કાઢો તો મિત્ર. 9800. 9,800 800. આ લખ્યું. ઓકે. હવે બાળકો એની ભંગાર કિંમત આપી છે. હા, એની ભંગાર કિંમત ઉપજ કિંમત 3 રૂપિયા આપી છે. 3 જોડે ગુણો તો મિત્ર. 29,400. ઓકે. બધી જ માહિતી પૂરી થાય ત્યારે મિત્રો આપણે જેમ આગળ ગણતરી કરીએ જેમ સૌપ્રથમ એકમનો સરવાળો કરીશું. કઈ બાજુ વધારે થાય મિત્ર? એ બાજુ. બોલો. 1,21,800. 1,21,800 તફાવત કાઢો તો મિત્ર. 2800. એ તફાવત આવ્યો 2800. ઉધાર બાજુ તફાવત આવે તો એને શું કહીશું બાળકો? અસામાન્ય વધારો. અને આમાં શું હોય તો ભંગાર જો બાળકો 7,000 છે, સામાન્ય ભંગાર 9800 છે. તફાવત કાઢો તો તફાવત માઈનસમાં આવે તેને આપણે શું કહીશું? અસામાન્ય વધારો 2800. ક્લિયર થયું મિત્રો? આ રીતે શોધી શકાય અને એ તફાવતમાં આપણે રેગ્યુલર રીત પણ ઉપયોગ કરી શકાય. આગળ વધીએ મિત્રો. ચલો એના પછી પૂર્ણતાની કક્ષા બધી જ વિગતો પૂરી થઈ બાળકો. અહીં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ બંને રકમ અને ત્રીજી આ રકમ ક્યાંથી મળશે? મૂ એટલે મૂલ્યાંકન પત્રક. એટલે પહેલું પત્રક છે એમાં ફીફો કે સરેરાશ પદ્ધતિમાં કોઈ ચેન્જ નહીં. હવે જબરજસ્ત ચેન્જ આવે. પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક. વિગત કુલ એકમો, માલસામાન 1, 2, મજૂરી, પરોક્ષ ખર્ચ. એની અંદર ટકા, એકમ, ટકા, એકમ, ટકા, એકમ, ટકા, એકમ. ફરી બાળકો આવી બે કોલમ ક્યારે લેવાની? જ્યારે દાખલામાં પ્રક્રિયા 2, 3 અથવા 4 નું ખાતું કીધું હોય ત્યારે. ચાલો, એક નંબરમાં શરૂઆતનો સ્ટોક આવશે ના. કારણ કઈ પદ્ધતિ છે મિત્રો? સરેરાશ પદ્ધતિ. એટલે એમાં સીધું શું લખવાનું? તૈયાર માલ. તૈયાર માલના એકમ કેટલા છે? 91,000. બે નંબરમાં આખર સ્ટોક. આખર સ્ટોકના એકમો કેટલા છે મિત્રો? 21,000. ત્રણ નંબરમાં સામાન્ય બગાડ. એકમો કેટલા છે? 9,800. અને 4 નંબરમાં અસામાન્ય વધારો ઉધાર બાજુ એટલે બાદબાકી થશે. એટલે અહીંયા આપણે સરવાળો કરીશું. સરવાળો કરો તો મિત્ર. 1,21,800. 1,21,800. એમાંથી 4 નંબરમાં બાદ અસામાન્ય વધારો. બોલો મિત્ર. 2800 બાદ કરી 19,000. 2800 બાદ કરીશું એટલે 1,90,000. પૂર્ણ એકમો આવશે 1,19,000. 19,000. ચલો હવે નિયમો બધા સેમ છે. માલસામાન 1 માટે શું યાદ રાખીશું? માલસામાન 1 એટલે કઈ પ્રક્રિયામાં જે પ્રક્રિયા પૂરી થઈ ગઈ જેનો માલસામાન. એટલે આમાં જે લઈએ બધું શું લેવાનું? 100%, 100%, 100%. જોઈ લો. એ 100%. એ 100%. અહીંયા તો આવશે નહીં. એ 100%. માલસામાન 1 આગળની પ્રક્રિયામાં બધું જ 100%. ખાલી સામાન્ય બગાડ ન આવે. ઓકે. ચાલો 91,000 ના 100%. 91,000. 21,000 ના 100%. 21,000. સામાન્ય બગાડમાં કદી ના આવે. ટોટલ કરો તો મિત્ર. 1,12,000. અને 28,000 ના 100%. સોરી 2800. 1,09,200. હવે બાળકો જે દાખલામાં માલસામાન આપે ને તે લોકો 2 ને લખ્યો પણ આપણે માહિતી બધી જે માલસામાનની ટકાવારી આપે ને 2 થી અમે રેગ્યુલર ચાલુ કરવા. હવે નિયમ બોલો. તૈયાર માલ માટે શું નિયમ છે મિત્ર? હંમેશા 100%. એ 100%, 100%, 100%. ઓકે. ચાલો 91,000 ના 100% કાઢો તો ભાઈબંધ. 91,000. 91,000 ના 100%. 91,000. 91,000 ના 100%. 91,000. ચાલો આખા સ્ટાક માટે શું નિયમ છે બાળકો? આપેલ, આપેલ, આપેલ. જેના માટે મારું ધ્યાન જાય છે છેલ્લી લીટી. જો છેલ્લી વેલ્યુ આખા સ્ટોકની કક્ષા આપી છે 60, 30, 30. હવે જો માલસામાનમાં કે એ લોકો લખ્યું નથી માલસામાન બે, પણ આપણે બુદ્ધિથી ઉપયોગ કરવાનો ને યાદ લેવાનો. એ માલસામાન 2 જ ગણવાનો અને 60, પછી 30 અને પછી 30. 21,000 ના 60% કાઢો તો 12,600. હા. 21,000 ના 30%. 63,600. 21,000 ના 30%. એક સારા કેલ્ક્યુલેટર ટોટલ બગાડનો કહી દઈએ. 1,03,600. હા. 97,300. હા. 97,300. એક્સેલન્ટ. ચલો હવે સામાન્ય વધારા માટે બાળકો એમાં તો આપણને નિયમ ખબર જ છે 100%, 100%, 100%. 2800 ના 100% બધામાં સેમ જ રહેશે મિત્રો. હા બાદબાકી કરો ભાઈબંધ. 100,800. 100,000. 100, 800 ઓકવર્ડ આંકડો. 54,500.
હા 54500 ચાલો બાળકો આને કહેવાશે પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક. હવે બાળકો નોંધ ઉપર નાખું છું, તમે લોકો આગળ લેક્ચરમાં લખી નાખીએ છે. હવે મેઇન પત્રક આવે છે બાળકો. તમને બધાયને ખ્યાલ છે કે આ જે પત્રક છે સરેરાશ પડતરનો અર્થ અહીંયા જ ખબર પડે. જો આપણે હું લખતો છું. સૌપ્રથમ લખીશ બાળકો 1 નંબર માલ સામાન 1. હવે જોજો એમાં શરૂઆતના સ્ટોકનો ખર્ચો વત્તા હાલની પ્રક્રિયાનો માલ સામાન બાદ સામાન્ય બગાડની ઉપજ. 2 નંબરમાં શરૂઆતના સ્ટોકના ખર્ચા વત્તા માલ સામાન 2 નો ખર્ચ. 3 નંબરમાં મજૂરી એમાં શરૂઆતના સ્ટોકની મજૂરી વત્તા હાલની મજૂરી. અને 4 નંબરમાં પરોક્ષ ખર્ચ એમાં શરૂઆતના સ્ટોકનો ખર્ચ વત્તા હાલનો ખર્ચ. આ રીતે બાળકો આપણે ટોટલ લઈશું. સૌથી લાંબુ પત્રક બન્યું મારા ખ્યાલથી. ચાલો હવે બાળકો સૌપ્રથમ માલ સામાન 1 નો શરૂઆતનો સ્ટોકનો ખર્ચ. જો આ શરૂઆતનો સ્ટોક દેખાય છે? જો તો મિત્રો એમાં માલ સામાનની રકમ કેટલી છે? બોલો તો. હા બોલો તો. અક્ષપત્ર. હા 86450. હા બસ જો બાળકો 86450. કેવી રીતના માલ સામાન 2 નો શરૂઆતના સ્ટોકનો ખર્ચ આપણે જો લખ્યો 92400. પછી જો મજૂરીની રકમ આપી શરૂઆતના સ્ટોકમાં 52500. અને પરોક્ષ ખર્ચમાં ઉઠાવો 77000. આ રીતે બાળકોને સેટિંગ થઈ જોઈ લો. ઓકે. હવે આટલું લખ્યા પછી મિત્રો હાલની પ્રક્રિયા પર જો આ રહ્યો. હાલની પ્રક્રિયા એટલે માલ સામાન 1 માટે પ્રક્રિયા 1 લઈશું 382 750. પછી માલ સામાન 2 2,10,000. મજૂરી 4,20,000 અને 4,90,000 પરોક્ષ ખર્ચ. થોડુંક મને એવું લાગે છે જગ્યા તમારા માટે વ્યવસ્થિત કરું, થોડીક સંકળાશ દેખાય છે અહીંયા. આપણે થોડુંક પત્રકને લાંબુ કરીએ મિત્રો, વર્ક ખરાબ ન થાય આપણું. એક જ 3,79,750 માલ સામાન 3,79,750. 3,79 છે. ઓકે મિત્ર. ચાલો હવે આગળનું ટોટલ કરો મિત્રો પહેલા. 4,66,200. 4,66,200 માંથી સામાન્ય બગાડની ઉપજ બાદ કરો 29,400. 4,36,800. 4,36,800. એની સામે આવે જો માલ સામાન 1 પૂર્ણ એકમ 1,09,200 બરાબર મિત્ર. પછી શરૂઆતનો સ્ટોક વત્તા માલ સામાન 2 નો ખર્ચ 3,02,400. હા એની બરાબર મિત્ર 10,800 થી 10,800 ચાલો પછી 4 20 વત્તા 52,500 4,72,500. હા એની બરાબર મિત્ર 94,500 થી 5. એના પછી બાળકો હવે હું તમને લખીને બતાવું છું, ધ્યાનથી જોજો. હવે બાળકો શિરોપરી ખર્ચ માટે થોડી નોંધ કરું છું. નીચે પેલું થોડું ખરાબ દેખાયું હતું. શિરોપરી ખર્ચા એમાં શરૂઆતના સ્ટોકનો ખર્ચ વત્તા હાલનો ખર્ચ. શરૂઆતના સ્ટોકનો ખર્ચ બોલો તો મિત્ર 77,000. શરૂઆતના સ્ટોકનો ખર્ચ આની અંદર હશે મિત્ર, બોલો 77,000. હા અને હાલનો ખર્ચ આ રહ્યો મિત્રો. શિરોપરી ખર્ચનો 4 લેવું ટોટલ કરો તો 5,67,000. 5,67,000. હવે 5,67 ને બાબત 94,500 મળે 6 રૂપિયા. આ થયું બાળકો તમારું સૌથી લાંબુ એકમ દીઠ પડતરનું પત્રક. સેટિંગ કરો મિત્ર. 17,71,700. 17,71,700 અને 18 રૂપિયા પડતર. જો બાળકો મેં શું કર્યું, પત્રકમાં ટૂંકાણ કર્યું તો આપણને મજા ના આવે. ભલે પત્રક લાંબુ રહે એને આપણે આ બાજુ લઈશું. હવે બાળકો આપણે બનાવીશું 4 નંબરનું મૂલ્યાંકન પત્રક. આટલી વસ્તુ લખ્યા પછી જગ્યાનો અભાવ છે બાળકો. એવો રૂમ છે જેમાં રેકોર્ડિંગ સારું ત્યાં કરી, બાકી મેઇન રૂમની અંદર રેકોર્ડિંગમાં અવાજમાં પ્રોબ્લેમ રહે છે. આપણે અહીંયા આને કાઢી અને નાના બોર્ડ ઉપર ચોથું પત્રક બનાવીશું, જેને આપણે પ્રેમથી મૂળ પત્રક કહીએ છીએ, મૂલ્યાંકન પત્રક. ચાલો મિત્રો
ઓકે, ચલો તો મૂલ્યાંકન પત્રક બનાવીએ છીએ આપણે. બીજા પત્રકમાંથી પૂર્ણ એકમ લઈએ છીએ અને ત્રીજા પત્રકમાંથી પડતર. હવે મેં કાઢી નાખ્યું છે એટલે મૂલ્યાંકન પત્રક માટે પૂર્ણ એકમ જોતા રહેજો. પહેલો શબ્દ કયો છે મિત્ર? તૈયાર માલ. મિત્ર આપણે બોલવા પડશે એકમો. તૈયાર માલ એકમ કેટલા છે મિત્ર? 91,000. તૈયાર માલ એકમો આ બધા 91,000 કોમન છે. 91,000 કોણે આવે? કિંમત અલગ અલગ લઈશું નહીં, કારણ 100% છે. 4 3 5 6 ટોટલ સીધું 18 રૂપિયા લઈ લઉં. લઈ લો તો 16,38,000. 1638. એના પછી બીજો શબ્દ તો મિત્રો એમાં આખર સ્ટોક. હવે આપ લોકો જોતા જજો. આખર સ્ટોક બીજા પત્રકમાંથી એકમ લઉં છું. માલ સામાન 1, માલ સામાન 2, મજૂરી અને શિરોપરી ખર્ચા. બોલો તો મિત્રો. 21,000. હા 12,600. હા 63,600. ઓકે. ક્યાંથી લીધા બાળકો? બીજા પત્રકમાં કિંમત સામે પેલો હતો *4 *3 *5 *6 સેટિંગ કરો જરા. 84,000. હા 37,800. હા 31,500. 37,800. ટોટલ કરો તો ભાઈ. 1,91,100. 1,91,100 આ રીતે. ચાલો હવે પછી બાળકો અસામાન્ય વધારામાંથી બાદ કર્યો છે તો આપણે પણ બાદ કરીશું. ટોટલ કરો ભાઈ બરાબર. 18,29,100. 18,29,100. હવે એમાંથી બાદ કરીશું બાળકો અસામાન્ય વધારો. કેટલા એકમ છે બાળકો અસામાન્ય વધારાના? 2800. દરેકમાં એકમ સેમ છે, સીધા લઈ લઈએ ગુણ્યા 18 કરો ભાઈ. 50,400. 50,400 બાદ કરો તો 17,78,700. 17,78,700. હવે ટોટલ બાળકો સેમ. જો ત્રીજા પત્રકના કુલ ખર્ચ જોડે મેચ થાય તો બાબા અમરના બેડા પાર. ન થાય તો આપણે લોચા મારે છે બાળકો, એ 100% પ્રૂવ થાય છે. ચલો એના પછી બાળકો હવે જો મૂલ્યાંકન પત્રકમાં થી વિગત લઉં છું. એ તૈયાર માલને ટીક લગાવી તૈયાર માલની સામે લખ્યા 16,38,000. એ આખર સ્ટોકને ટીક લગાવી 1,91,100. એ અસામાન્ય વધારાને ટીક લગાવી 50,400. હવે જો બાળકો તમારું પ્રક્રિયા ખાતું બંને બાજુ સરખું થાય તો દાખલો સાચો. બોલો તો મિત્રો. 18,58,500. 18,58,500. 18,58,500 બંને બાજુ સરખું થાય મિત્ર. દાખલ કરેલ એકમની સામે 3,89,000. હા બોલો. 79. 379. હા, ઓકે. અહીંયા બાળકો મારી લખવામાં ભૂલ થઈ હતી. નિખિલ સર સુધારો કરી દીધો કરી દીધો છે. આમ ટોટલ ચેક કરો મિત્રો. છતાં એક વાર રકમ બીજું લો. બુકમાંથી મારી લખવામાં ભૂલ નથી થઈ ને. યસ ગુણાકારમાં જ કરી દીધું છે. ઓકે. ચાલો બાળકો જે તમને મારો નેચર ખબર જ છે, લાલચ વધુ છે, જે પાંચમું ખાતું નથી વાંચ્યું છતાં બોર્ડ ઉપર જગ્યા છે ને આપણે એનો ઉપયોગ કરી લઈએ. બરાબર. દરેક દાખલામાં રીતે તમને વધારાનું ખાતું શીખવાડી છે. આ ખાતું બાળકો પરીક્ષામાં માંગે તો જ કરવાનું. અસામાન્ય વધારાનું ખાતું. વિગત એકમ રકમ. વિગત એકમ રકમ. પરીક્ષામાં ન માંગ્યો બાળકો તો આ ખાતું બનાવવાનો કોઈ ફાયદો નથી, કોઈ એક્સ્ટ્રા માર્ક નહીં મળે. ચલો મિત્રો અહીં જો ખતમણી કરીએ છીએ. અસામાન્ય વધારાની ખતમણી જમા બાજુ પ્રક્રિયા ખાતેથી લાવ. કેટલા લાવ્યા? તો કે 2800 ની રકમ 50,400. વિભાગ બાજુ શું લખીશું યાદ છે? સામાન્ય બગાડની ઓછી ઉપજ અથવા રોકડ ખાતે 2800 એકમ અને કિંમત ભંગારની. ભંગારની કિંમત કેટલી હતી મિત્ર? 3 રૂપિયા. ગુણો તો 84,100. 84. હવે ખાતું બંધ કરીશું. 2800 અને 50,400. એ તફાવત આવશે બાળકો એને ચોખ્ખું સમજી નન્નું ખાતે લઈ જઈશું. બોલો મિત્ર. 42,000. 42,000. આ થયો તમારો ચોખ્ખો નફો નન્નું ખાતે. અહીંયા બાળકો તમારું ચેપ્ટર પૂરું થાય છે. ઓફલાઈન ટ્યુશન ક્લાસમાં એના કરતાં બી 2 લેક્ચર વધારે લીધા છે અને હજી અડધા લેક્ચરમાં મારું ટોપિક સ્ટાર્ટ ના થાય બાળકો એટલે આખા ટોપિકમાં સૌથી અગત્યની રીત છે માલ સામાન એક બેન ફીફો પદ્ધતિ. તો જે એક દાખલો યુનિવર્સિટીનો બાકી રાખે છે કે છેલ્લા 5 વર્ષનો અભ્યાસ જો બાળકો તો 3 વાર માલ સામાન એક બે સાથે ફીફો પૂછાય છે. તો એક એક્સ્ટ્રા દાખલાના પછી તમને કરાવું છું. ચલો બાળકો બધી જ પદ્ધતિ અને પ્રક્રિયાના બધા 3ના દાખલા પત્યા પછી બાળકો હવે એક એક્સ્ટ્રા દાખલો ગણાવું છું તમને પ્રેક્ટિસ માટે. છેલ્લી પરીક્ષાનો ત્રીજો જય કંપની પેજ નંબર 162/1 ગુજરાત યુનિવર્સિટી 2014. ખૂબ જ અગત્યનો દાખલો છે બાળકો.
માલસામાન 1 2 વાળી રીતનો ત્રીજો દાખલો હું લઉં છું એના પરથી તમને આની વેલ્યુ આવી છે કોઈ હોમવર્ક નહીં મિત્રો ચાલો જય કંપની લિમિટેડ તમને પ્રક્રિયા 2 ને લગતી માહિતી ઓક્ટોબર 14 રોજ પૂરી પાડે છે 1 થી 7 પોઈન્ટ આપ્યા 8 નંબર આપ્યો પૂર્ણ એકમનું પત્રક પડતરનું પત્રક અને પ્રક્રિયા નંબર 2 નું ખાતું તૈયાર કરો તો જ્યારે દાખલામાં પ્રક્રિયા 2 નું ખાતું કે શું કરવાનું મિત્રો બીજા પત્રકમાં માલસામાન 1 માલસામાન 2 માલસામાન 1 માલસામાન 2 અને સૂચના નથી એટલે કઈ પદ્ધતિ સૂચના આપેલી છે FIFO પદ્ધતિ ના આપી હોય તો બી FIFO એટલે દાખલો ગણતી વખતે રીડિંગ બરાબર કરજો ચાલો મિત્રો સૌપ્રથમ પહેલું પ્રક્રિયા ખાતું જેમાં ઉધાર બાજુ લખીશું ખર્ચા પ્રક્રિયા નંબર 2 માં શરૂઆતનો સ્ટોક પ્રક્રિયા ખાતામાં ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક બોલો તો મિત્ર એકમ 2000 રકમ 13800 એના પછી પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા પ્રક્રિયા 1 ખાતેથી કેટલા લાવ્યા તો કે 12750 એકમો અને રકમ 27000 શું થાય મિત્રો એના પછી પ્રક્રિયા 2 ના ખર્ચા એમાં પ્રત્યક્ષ માલ સામાન પ્રક્રિયા 2 કેટલો આપે મિત્રો 11950 પ્રત્યક્ષ મજૂરી કેટલી આપે છે મિત્રો 34650 પરોક્ષ ખર્ચા કેટલા આપે છે મિત્રો 46200 જોઈ લો બાળકો ઉધાર બાજુ 3 ખર્ચા દાખલ કરેલ એકમો એટલે કે પ્રક્રિયા 1 ખાતે લાવ્યા અને શરૂઆતનો સ્ટોક ભંગારમાં કાઢી નાખેલ એકમો પહેલી વાર બાળકો આપેલ નથી પ્રશ્ન પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા 2 નું ખાતું બનાવ્યું 3 ખાતે લઈ ગયા એનો અર્થ શું થશે મિત્રો તૈયાર માલ ખાતે કૌંસમાં પ્રક્રિયા 3 એકમો 11500 મિત્રો અને રકમ આપણે શોધવાની છે ચાલો પ્રક્રિયા 2 માં સામાન્ય બગાડ ઉત્પાદનના 4% ફરી મિત્રો એનો અર્થ એ થયો યુનિવર્સિટીની અંદર ઉત્પાદન શબ્દ ફેવરેટ છે નોંધ ઉત્પાદનમાં શું લઈશું મિત્રો યસ શરૂઆતનો સ્ટોક વત્તા દાખલ કરેલ એકમો એટલે પ્રક્રિયા 1 ના બાદ આગળ સ્ટોક શરૂઆતનો સ્ટોક 2000 વત્તા દાખલ કરેલ એકમ 12750 માઈનસ આખા સ્ટોક હવે આખા સ્ટોક માટે બાળકો મારું ધ્યાન જાય છે છેલ્લી લીટી 8મો પોઈન્ટ આખા સ્ટોક આપ્યો છે 2250 કિંમત શોધવાની છે સેટિંગ કરો જરા 12500 કેટલા 12500 આ શું મળ્યું મિત્ર ઉત્પાદન હવે 12500 છે ને 4% કાઢો તો બરાબર 500 4% કેટલા 500 જેની ભંગાર કિંમત મને દેખાય છે 7 નંબરમાં પોઈન્ટમાં 5 રૂપિયા 500 ગુણ્યા 2500 ચાલો બાળકો બધી જ માહિતી પૂરી થયા પછી શું નિયમ છે મિત્રો સૌપ્રથમ એકમોનો સરવાળો કરીશું કરો તો ભાઈબંધ કઈ સાઈડ વધારે છે ઉધાર બાજુ બોલો 14750 હા એકમનું ટોટલ 14750 મૂકો તો મિત્ર 500 આ શું મળ્યું મિત્ર અસામાન્ય બગાડ હવે જવાબ જોઈએ બાળકો કારણ આ દાખલો વધારાનો પ્રેક્ટિસ માટે કરાવું છું અસામાન્ય બગાડ દાખલામાં આપેલો છે યસ આવી જશે ચાલો હવે આ ત્રણેયની કિંમત ક્યાં મળશે મૂ એટલે મૂલ્યાંકન હવે બાળકો આની અંદર FIFO પદ્ધતિ માલ સામાન 1 2 માં સૌથી અગત્યનું બીજું પત્રક છે યાદ એટલે લખી નાખો પાછું ભૂલી જશો FIFO માલ સામાન 1 2 ઓકે ચાલો એકમ દીઠ પડતરનું પત્રક FIFO પદ્ધતિમાં પહેલો શબ્દ કયો આવશે ભાઈબંધ શરૂઆતનો સ્ટોક કૌંસમાં FIFO પછી શું આવશે મિત્રો તૈયાર માલ પછી આખર સ્ટોક 4 નંબરમાં સામાન્ય બગાડ 5 નંબરમાં અસામાન્ય બગાડ અને પછી ટોટલ સૌપ્રથમ મિત્રો શરૂઆતના સ્ટોકના એકમ બોલો એક એકમની કોલમ રેગ્યુલર છે મિત્રો ચાલો થોડું સેટિંગ કરીને કોલમ લઈ લઉં છું એકમની ચાલો અહીંયા લઈશું આપણે કુલ એકમ જો બાળકો રહી ગયો હોય તો બી સેટિંગ કઈ રીતે કરાય તમને શીખવાડું અહીં માલ સામાન 1 અહીંયા ટકા અને એકમ સેટિંગ થઈ ગયું મિત્રો ચાલો શરૂઆતના સ્ટોકના એકમ બોલો ઉપરથી 2000 તૈયાર માલ બોલો 11 માં લખો માર્કેટિંગ કેમ FIFO પદ્ધતિમાં યાદ છે
જ્યારે 11500 લખો તો આ 2000 એકમની અંદર જ શરૂઆતનો સ્ટોક બાદ કરવાનો કરો તો 10 9500 9500 થશે મિત્ર. હમ ચાલો પછી આખા સ્ટોક સામેથી લઈશું 2250. અસામાન્ય બગાડ 500 અને સામાન્ય બગાડ બી 500 ટોટલ કરો તો મિત્ર 2000 વત્તા 9500 વત્તા 2250 વત્તા 14750 14750. તો યાદ આવ્યું બાળકો, FIFO પદ્ધતિનો હોય માલ સામાન એક બે હોય કે ના હોય, શરૂઆતનો સ્ટોક લખવાનો એમાંથી આ તૈયાર માલમાંથી બાદબાકી કરવાની. હવે બાળકો માલ સામાન એક માટે યાદ કરો. આગળની પ્રક્રિયાનો માલ સામાન છે એમાં ગમે તે ટકાવારી પહેલેથી 100% જો, પણ એમાં બે વસ્તુમાં નહીં લેવાની ટકાવારી યાદ આવે છે, શરૂઆતનો સ્ટોક અને સામાન્ય બગાડ. કેમ? શરૂઆતનો સ્ટોક ખાલી ચાલુ પ્રક્રિયાનો છે, આગળની પ્રક્રિયાનો ન હોય. અહીંયા જોજો ડેશ અને સામાન્ય બગાડમાં ડેશ. આ સિવાય જે લઈએ એમાં કેટલા લખવાના મિત્રો? 100%. કેટલા? 100%. કેટલા? 100%. 9500 ના 100%, 2250 ના 100%, 500 ના 100%. હવે બાળકો જે બાકીની ટકાવારી છે એ ચોપડીની માહિતી વાંચીને લઈશું. ચાલો તૈયાર માલ માટે નિયમ બોલો. તૈયાર માલ માટે બી 100% અહીંયા આવશે. હા, તૈયાર માલમાં 100%. તૈયાર માલમાં 100%. 9500 ના 100%, 9500, 9500, 9500. હવે શરૂઆતના સ્ટોક માટે શું નિયમ હતો મિત્ર? બાકીના. હવે જો પહેલો પોઈન્ટ જો બાળકો, એક નંબરના પોઈન્ટમાં માલ સામાન 70% આપે છે. ક્યાં લખ્યું છે માલ સામાન કે ના? તો આપણે શું કરવાનું? આપણે બુદ્ધિ દોડાવવાની બાળકો કે માલ સામાન બે જ છે, એક ચાલુ પ્રક્રિયાનો માલ સામાન છે એવું સમજવાનું. 70% આપણે શું કરીશું? 100 માંથી 70 જાય ભાઈ, એટલે બાકી કેટલા લઈશું? 30. 100 માંથી 60 જાય કેટલા લઈશું? 40. 100 માંથી 60 જાય કેટલા લઈશું? 40. 2000 ના 30% કરો ભાઈ, 600 2000 ના 40%, 800. 800. ચલો આખા સ્ટોક માટે શું નિયમ હતો? આપેલ. મારું ધ્યાન જાય છે પોઈન્ટ નંબર 8. એમાં 60 40 40 ટકાવારી આપેલી છે. જો 60%, 40% અને 1 40. 2250 ના 60%, 2250 ના 40%, 900. સેમ રહેશે. ચલો હવે સામાન્ય બગાડમાં કદી કઈ ના આવે? ડેશ. હવે અસામાન્ય બગાડમાં શું કરશો? ઘણા છોકરા જોવે સરળ માહિતી કે આપી નથી, લખી દો 100% 1% માર્ક ના મળે. કેમ? પોઈન્ટ નંબર 4 જો બાળકો, ભંગારમાં કાઢી નાખેલ એકમોમાં પ્રશ્નાર્થ આપેલી પણ એની અંદર કક્ષા આપી દેખાય છે 100 70 70. તો એ ટકાવારીનો ઉપયોગ બાળકો અસામાન્ય બગાડમાં કરવાનો. જો અહીં લખું છું અસામાન્ય બગાડમાં કઈ ટકાવારી? ભંગારવાળી. કેટલી લેવાની? 100%, 70% અને 70%. 500 ના 100%, 500 ના 70%, 950. હવે બાળકો એક સારા કેલ્ક્યુલેટર ટોટલ 12250. ઉપર પહેલાનું 12250. હવે બાળકો આ એક્સ્ટ્રા દાખલો ગણો છું, જવાબ છે એટલે જોઉં છું આવી જાય છે 11950. એકદમ સાચો મિત્ર આવી જાય છે. બીજામાં 11550 ચેક કરો મિત્ર. ચોથામાં બી 11550. અડધા લેક્ચરમાં બાળકો નવું ચેપ્ટર ના સ્ટાર્ટ થાય એટલે કરાવી રહ્યો છું તમને ક્લાસમાં. તો અત્યારે ચોથું ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું. જો બાળકો ઓનલાઈનમાં તમને ફાયદો બતાવો, બરાબર? જેટલી બધા મર્યાદા કહે છે ને એનો પ્લસ પોઈન્ટ. ઓકે. ત્રીજું એકમ દીઠ પડતરનું પત્રક. આ મેઇન છે બાળકો. ચાલો એમાં કઈ રીતે લખીશું? સૌપ્રથમ 1 નંબર માલ સામાન A. એમાં કઈ રીતે લખશો? દાખલ કરેલ એકમોનો ખર્ચ વત્તા વધારાનો માલ સામાન આપણે એ બાળકો સીધું વાત કરીશું સામાન્ય બગાડની ઉપજ. 2 નંબરમાં માલ સામાન 2, 3 નંબરમાં મજૂરી અને 4 નંબરમાં શિરોપરી અથવા પરોક્ષ ખર્ચા. ચાલો બધા ખર્ચા ક્યાંથી લેવાના ભાઈ? પ્રક્રિયામાં. ચાલો પ્રક્રિયામાં માલ સામાન એક આગળની પ્રક્રિયામાં તો આ ખર્ચો કેટલો છે? ચલો 27000 આ લખ્યું. સામાન્ય બગાડની ઉપજ ભંગાર કેટલામાં વેચ્યો? 2500 માં બાદ કરો 24500. 24500. એની સામે કોને કોને? 250. 2 રૂપિયા. ચાલો પછી માલ સામાન 2 11950 એકમ લઈ લો. ઓ સેમ 1 રૂપિયા. ચાલો મજૂરીમાં 34650 આ લખ્યા.
ભાગ્યા 11,950 એકમાં જોઈ લો 3. 3 રૂપિયા સીધો બની કરજો જોઈ લો તો 46 200 અને સામે 11,550 બોલો મિત્ર 4. ટોટલ કરો તો મિત્ર છેલ્લા પહેલી 10. છેલ્લી કોલમ કરો છેલ્લા 10 રૂપિયા સાચું છે 24,500 વત્તા 11,950 વત્તા 34,950 1,17,300. 1,17,300 હવે આ ટોટલ બાળકો ચોથા પત્રક જોડે ટેલી થાય તો દાખલો સાચો 4 નંબરનો બનાવીશું મૂલ્યાંકન પત્રક વિગત ગણતરી અને રકમ તેના બધું બાળકો ચુન કે નોટ ચાલો હવે ચોથું પત્રક કઈ રીતે બનાવવાનું મિત્રો પહેલું પત્રક ઉપરથી બીજું બન્યું પહેલા બીજા ઉપરથી ત્રીજું હવે બીજા અને ત્રીજા ઉપરથી ચોથું જો બીજા પત્રકની આડી લીટી લેવાની ત્રીજાને કોલમ બે નો ગુણાકાર ચાલો પહેલા પત્રકનો પહેલો શબ્દ બોલો શરૂઆતનો સ્ટોક એનો માલ સામાન એક નથી માલ સામાન 2 મજૂરી અને પરોક્ષ ખર્ચ 600 800 800 કિંમત બોલો 1 3 અને 4 600 2400 અને 3200 ટોટલ કરો તો બેન 6200. ચાલો એના પછી બાળકો બીજો શબ્દ તૈયાર બધા 9500 છે શું કરીશું મિત્રો તૈયાર માલમાં 9500 ગુણ્યા સીધા 10 રૂપિયા આવી રહ્યું 9500 ગુણ્યા 10 55,000 3 નંબરમાં સીધું લઈ લો ના બધું સીધું ના લેવા કે જિંદગી સીધી થઈ જાય જોઈ લો આખા સ્ટોકની અંદર અલગ અલગ માહિતી છે માલ સામાન 2 મજૂરી અને પરોક્ષ ખર્ચ અહીંથી યાદ શરૂ કરો 2250 1350 990 2250 પછી 1350 છે 900 અને 900 ગુણ્યા કિંમત અહીં 2 1 3 4 2 1 3 4 4500. છેલ્લું બોલો મિત્ર 3600 ટોટલ કરો 12,150. 12150 150. હવે 4 નંબરમાં સામાન્ય બગાડ જેમાં કશું નથી મિત્રો 5 નંબરમાં અસામાન્ય બગાડ એમાં પણ ડાયરેક્ટ કરાય ના માલ સામાન 1 2 મજૂરી અને પરોક્ષ ખર્ચ અહીં આવશે ટોટલ ચાલો માલ સામાન એક માટે લઈશું અહીંયાથી 500 500 350 350 500 500 350 350 ગુણ્યા 2 1 3 અને 4 1500. 10,50. 1400. ટોટલ કરો મિત્ર 39,50. 39 50. હવે ટોટલ કરો જો ટોટલ 1,17,300 ટેલી થાય મિત્રો અહીંયા તો બાબા અમરનાથ બેડા પાર નહીં તો લોચો માર હજી દાખલો પત્યો નથી મિત્રો કેમ તો જો અહીંયા ટીક મારો એ ટીક લગાય આખર સ્ટોપ 12,150 એ અહીંયા લખ્યા 12,150 એ ટીક લગાય અસામાન્ય બગાડ એ આ લખ્યા 39,50 અને જેવી ટીઆર માર ઉપર ટીક લગાવવા કરો બાળકો ચહેરા પર દુખ અહીંયા એકમ જુઓ અહીંયા જો અલગ છે અહીંયા ગણતરીના હેતુથી આપણે 2012 કરેલા એ પાછા જોઈન્ટ મારવા પડશે યાદ કરો તેના માટે પાછી નોંધ કઈ રીતે નોંધ કરીશું જોઈ લો નોંધ તૈયાર માર્કટ નતો તો બે ના સર. ઓકે સૌથી પહેલા 1 નંબર શરૂઆતનો સ્ટોક આ નોંધ ક્યારે લખવાની FIFO ઓકે શરૂઆતના સ્ટોકમાં શું આવશે બાળકો ગયા વર્ષની પડતર ક્યાંથી પ્રક્રિયામાંથી વત્તા ચાલુ વર્ષનું પડતર ક્યાંથી મૂલ્યાંકનમાંથી વત્તા તૈયાર માલની પડતર ક્યાંથી મૂલ્યાંકનમાંથી અહીં મળે એ તમારી સાચી રકમ થશે ચાલો મિત્રો શરૂઆતનો સ્ટોક ગયા વર્ષની પડતર આ રહી લો પ્રક્રિયામાંથી નજર જુઓ બોડી ફિક્સ આ રહી શરૂઆતના સ્ટોક મૂલ્યાંકનમાંથી
પછી તૈયાર માલની પડતર 95,000 આ લખી મિત્રો ટોટલ કરો 1,15,000. મૂલ્યાંકનમાંથી જોઈ લો 1,15,000 15,000. આ બાળકો તમારી સાચી 9,500 એકમની પડતર થઈ ગઈ. હવે લખીશું 1,15,000 ક્યાંથી આવી મિત્રો નોંધમાંથી. હવે જો તમારું પ્રક્રિયા ખાતું બાળકો બંને બાજુ સાચું થાય તો દાખલો સાચો. બરાબર મિત્ર? ટોટલ 1,33,600. બંને બાજુ થાય છે ભાઈ ચેક કરી લો તો. તો દાખલો સાચો. થઈ જાય છે. જી બાળકો છેલ્લો દાખલો છે અસામાન્ય બગાડ ન કરાવ છતાં ચાલુ હોય છે પણ અંતર આપવા વિશે બાળકો જે માનતી નથી. તો છેલ્લે પણ તમને કરાવી દઉં છું. બરાબર? હંમેશા ઓનલાઈનમાં બાળકને કંઈક વધુ આપવાની ધારણા અસામાન્ય બગાડ ખાતું. આ તો દાખલામાં નથી માગતું બાળકો. અને આટલું લખશો તો તમને ઓનલાઈનમાં વધારે ફાયદો થાય એવી આશા છે. આશા કોઈ વિદ્યાર્થીનું નામ નથી. અંદરવાળી આશા ધ્યાન રાખજો. એકમ અને રકમ. ચાલો ખતમણી કરીશું. અસામાન્ય બગાડ જમા બાજુ અને ખતમણી ક્યાં કરીશું? દર બાજુ. પ્રક્રિયા ખાતેથી લાવ્યા. કેટલા લાવ્યા? 500 એકમો 39,50 રકમ. અહીંયા અસામાન્ય બગાડમાં જમા બાજુ શું કરીશું? રોકડ ખાતે 500 એકમો ભંગારના ભાવે છે. ભંગારની સફેદ કેટલી લઈશું? 5 રૂપિયા. 39,50 ની વસ્તુ 25 માં વેચી નુકસાન થશે. કેટલું નુકસાન? તફાવત કાઢો તો ભાઈ 14,50. આ બાળકો વધારાનું એક તમારું ખાતું પ્રેક્ટિસ થઈ ગયું. 39,50 14,50. આ નફા નુકસાન ખાતે થઈ બાળકો તમારી ખોટ. આ થયા તમારા એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રક્રિયા 3 ના દાખલા. હવે બાળકો કોઈ પણ ડાઉટ હોય તો આપ લોકો આ સોમવારનો લેક્ચર છે, નેક્સ્ટ સન્ડે ટેસ્ટ છે. 6 દિવસની અંદર બધા ડાઉટ પૂરા કરી આખું રિવાઇઝ કરી લો. આ પ્રકરણની અંદર માત્ર દાખલા આવશે, કોઈ થિયરી પૂછાતી નથી. બરાબર? અને એમસીક્યુ આવશે. તો તૈયારી બરાબર કરજો. બધા ક્વેશ્ચન જેટલા કરાવે બધી રીત જોઈ જાવ. ટોટલ 5 રીત થઈ. અને હજી બાળકો એક દાખલો ને એક રીત ગણાવી હતી. એમાં એક પ્રોબ્લેમ છે એ મારે તમને સમજાવવાનો છે. ગણાવી તો દીધો પણ હવે હું તમને સમજાવીશ નહીં તો તમે ફસાઈ જશો. બરાબર? ઓર દાખલો છે. હવે બંને દાખલાનો કોન્સેપ્ટ છે બાળકો તમને બોર્ડ પર લાઈવ સમજાવું છું. ગણાવેલો છે છતાં એને સમજાવું છું. જો બરાબર? પછી આપણે લેક્ચર બંધ કરીએ છીએ. નેક્સ્ટ વીકમાં આપણે બાળકો મેનેજમેન્ટ એકાઉન્ટની અંદર નિખિલ સર જે વિષય ચાલુ કર્યો છે એની અંદર આપણે કન્ટિન્યુ કરીશું બજેટ અંદાજપત્રનું પ્રકરણ. બરાબર? 3 આખા યુનિટ પ્રક્રિયામાં જે પૂરા થાય છે. ચાલો બાળકો હવે કયા ઓર દાખલા જો તમને કહી દઉં છું. દાખલા નંબર 20 અને કાઉન્સમાં મેં 9મો આપેલો યાદ હોય. બરાબર? અને આ પૂછાઈ ગયો છે ગુજરાત યુનિવર્સિટી 15 નો ઓડ દાખલો. હવે આમાં એવું ઓડ શું છે મિત્રો એ મારે તમને સમજાવવાનું છે. પેજ નંબર 159. હવે બાળકો આ દાખલો મેં તમને સ્ટાર્ટિંગમાં ગણાવ્યો યાદ હતો. હવે દાખલાની અંદર જુઓ છેલ્લે ચોથા પોઈન્ટમાં લખ્યું છે પ્રક્રિયા 2 નું ખાતું. હવે મેં તમને શરૂઆતમાં ગણાવ્યો તો પ્રક્રિયા 2 નું ખાતું કીધું કેટલા માલ સામાન આવે? 1 અને 2 આવે. પણ આ દાખલામાં આપણે માલ સામાન 1 2 લીધા નથી. પ્રક્રિયા 2 નું ખાતું કીધું છે છતાંય માલ સામાન 1 જ લેવાનો. માલ સામાન 1 2 ના લેવાનો. જો આ દાખલાનો મેઈન પ્રોબ્લેમ શું છે? પ્રક્રિયા 2 નું ખાતું હોવા છતાં માલ સામાન 1 2 ન લેવાનો. આ મેઈન પોઈન્ટ છે. કેમ નહીં લેવાનું બાળકોનું કારણ છે. તેની રકમમાં આવો. હવે તમે એની રકમના બીજા પોઈન્ટમાં આવો. બીજો પોઈન્ટ જો પ્રક્રિયા 1 ખાતે આવે 9,100 એકમો 27,300. એટલે આ દાખલાની અંદર આપણી જોડે એક જ માલ સામાનનો ખર્ચ છે 27,300. ચાલુ પ્રક્રિયા માલ સામાન 2 નો ખર્ચ આપેલ નથી. તો જ્યારે દાખલામાં બરાબર નોંધ જોઈ લો. જ્યારે દાખલામાં આગળની પ્રક્રિયા અને ચાલુ પ્રક્રિયાનો માલ સામાન ખર્ચા ન આપેલ હોય તો માલ સામાન રેગ્યુલર લઈ દાખલો ગણો. માલ સામાન 1 2 ન લેવો. ઓકે? એટલે બાળકો આ આખો પોઈન્ટ કહેવાય એવું માંગે છે. મેં તો તમને શરૂઆતમાં ગણાવ્યું એટલે આ પ્રક્રિયાનું નામ તો તમે જોયું હતું. આપણે ફીફો પદ્ધતિની શરૂઆતના સ્ટોક વાળો રેગ્યુલર દાખલા મળ્યા કરો. કેમ આમાં 2 માલ સામાન ના લીધા? કારણ બીજી માલ સામાનની માહિતી જ નથી આપી. તમે એકમ દીઠ પડતર કઈ રીતે શોધશો?
માલસામાન એકનો ખર્ચ છે, બેનો આપ્યો જ નથી. સેમ પ્રોબ્લેમ બાળકો 9મા દાખલામાં છે. તો જો 9મો દાખલો ખોલું તમારી સામે તો પેજ નંબર 150 ઉપર 9મો દાખલો જો એની અંદર શરૂઆતનો સ્ટોક 3000 એકમ 4650. પહેલી પ્રક્રિયા બદલા આવે 24160 અને એ દાખલાની અંદર તો લખેલું જ છે આ પ્રક્રિયામાં બધાનો કોઈ માલસામાન મૂક્યો જ નથી. તો ભલે પ્રક્રિયા 2 નું ખાતું કીધું હોય, આ બે ઓર દાખલા છે 20 9 માં પ્રક્રિયા 2 નું ખાતું માંગ્યું છે, છતાંય આપણે માલસામાન 1 2 લેવાના નથી. આ એક જ વાર પૂછાયું 2015 માં. બહુ જ ઓડ પોઈન્ટ છે, મગજમાં ફિટ કરજો. છતાં મેં જે કીધું ના સમજાય તો મને ફોન કરજો અથવા સમજો. આપણે પરીક્ષાની અંદર આ પ્રકારના દાખલા પૂછ્યા નથી. ઓકે, આ ઓકવર્ડ કોન્સેપ્ટ કહેવાય. એટલે બાળકો આપણે યાદ કેવી રીતે રાખવાની? 1 શરૂઆતના સ્ટોક વગરનો સાદો દાખલો, 2 શરૂઆતનો સ્ટોક FIFO પદ્ધતિ, 3 સરેરાશ પડતર પદ્ધતિ, 4 શરૂઆતનો સ્ટોક વાળો FIFO પદ્ધતિ માલસામાન 1 2, 5મી રીત આજે કરાઈ સરેરાશ પડતર પદ્ધતિ માલસામાન 1 2. આવો ઓડ દાખલો પ્રક્રિયા 2 નું ખાતું કોઈ માલસામાન 1 2 ના વાળો આપણે પૂછ્યો નથી. આ 5 રીતમાંથી સૌથી વધારે પૂછવાની શક્યતા કઈ છે? 4. પહેલો સાદો સ્ટોક વગરનો દાખલો પૂછવાની શક્યતા ઓછી છે. બરાબર તૈયારી કરો બાળકો. નેક્સ્ટ સન્ડે એક્ઝેક્ટ 10:30 ગૂગલ ક્લાસરૂમમાં પેપર આવશે. 12 વાગ્યા સુધી લખીને તમારે સબમિટ કરી દેવાનું છે. બરાબર છે બાળકો? અને જલ્દી જ આપણે નેક્સ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટ સબ્જેક્ટની અંદર આગળ વધીશું. આની અંદર 3 બહુ જ અગત્યના યુનિટ થઈ ગયા છે. મેનેજમેન્ટની અંદર અંદાજપત્રનું એક યુનિટ ચાલુ કરીશું જેની અંદર ગણતરી દાખલા શરૂ થશે બાળકો. ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notifications.